ભાવનગર શહેરમાં રહેતા એવા ફોરેસ્ટ વિભાગના અધિકારીએ ઘરકંકાસના કારણે પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી અને દાટી દીધા છે તેવો ખુલાસો થવા પામ્યો છે। બાદ પોલીસ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ આદરી ફોરેસ્ટ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। શહેરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં એસીએફ આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાના પત્ની અને બે સંતાનો 5મી નવેમ્બરે ગુમ થયા બાદ 16મી તારીખે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી માત્ર 20 ફૂટ દૂર ખાડામાંથી મૃતદેહ મળી આવ્યા હતા। શૈલેષે આ હત્યા ઘર કંકાસમાં કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરે ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી, પરંતુ 10 દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડો કરી દાટી દીધા હતા। આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેષ ખાંભલાએ જ પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો છે। આ મામલે ભરતનગર પોલીસ દ્વારા પરિવારના ત્રણેય સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। નગરમાં જે ટ્રિપલ મર્ડરનો જે કેસ હતો એમાં કાલે સાંજે જે છે ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક સરકાર તરફે ફરિયાદ બીએનએસ ની કલમ 103, 238, 240 મુજબ કરવામાં આવેલ છે। એમાં જે છે મુખ્ય આરોપી જે છે આપણો શૈલેષભાઈ ખાંભલા એને જે છે આજ સવારે પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી છે અને પછી આજે જે છે અત્યારે એને અટક કરવામાં આવેલ છે ને આગળની હાલ અત્યારે તપાસ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઇફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે। 5 તારીખે સવારે જે છે એને ત્રણેયના મર્ડર કર્યું હતું। મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલા એના પત્નીનો મોડો એને દબાવ્યું, એનાથી પહેલા પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી, એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું। પછી જે આપને પહેલા પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો, તો 5 તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું, કેમકે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે। અને જે બોડીને વ્યવસ્થિત હાઇડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું। અને 6 તારીખે જે છે એના સબોર્ડિનેટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું। તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે। એનો મેઇન મોટિવ જે હતું એ એવી રીતે છે કે એનો અને એને વાઇફ બંને વચ્ચે ઘરકંકાસ હતું। વાઇફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર, અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઇફ જે છે એના હસબન્ડના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે, એમાં ઘણા દિવસોથી ઘરકંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એને એ બધું એના ત્રણેયના મર્ડર કર્યું હતું।
એમાં એક મેઇન જે વસ્તુ જાણવા લાયક છે કે એને જે ખાડા જે છે 1 તારીખે જ 1 અથવા 2 તારીખે 2 નવેમ્બરે જ એના સબોર્ડિનેટને કહીને ખાડા કરાવી લીધું હતું. તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે. અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે. પછી મર્ડર થયું, બોડી એને ખાડામાં નાખી દીધું, એના ઉપર ગાદલા નાખી દીધું. પછી એવું હતું કે એને વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યું કે વાઈફ જે છે એવી રીતે કે વાઈફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે. તો એક બિલકુલ પોલીસને અને એના પરિવારને એક ખોટી ડાયરેક્શનમાં મોકલવા માટે એ બધું જે છે એને એવી રીતે મેસેજ કર્યો હતો. અને ખાસ મેસેજ એવું નથી હતું કે કોઈને એકચ્યુઅલીમાં સેન્ડ થયું. એરપ્લેન મોડમાં મેસેજ કર્યું તો કોઈને સેન્ડ નથી થયું. તો ફક્ત એ જે છે એક મિસડાયરેક્શન જેવું એક હતું. એક પ્લાનિંગના એંગલ આવે છે. પછી એના ઘણા બધા જે એક્ટિવિટીઝ મર્ડર પછીનો શંકાસ્પદ હતું. પોતે જે છે એ પોલીસ પાસે એને ફરિયાદ કરી, બટ એટલું કોઈના પરિવારમાં એની વાઈફ, એના દીકરા દીકરી ગાયબ થાય જેટલું લાગણી હોવું જોઈએ, જેટલું એગ્રેશન હોવું જોઈએ કે નહીં મને જોઈએ અને કોઈ પણ રીતે આપ ગોતી લો, એનામાં એ મિસિંગ હતું. એ પણ એક બહુ શંકાસ્પદ વસ્તુ છે. અને પછી જે છે અમે હાલ જે પૂછપરછ કરી એને અત્યાર સુધીમાં અમને કોઈ જોયું નથી કે એને 1% ગિલ્ટ હોય. તો એક આપણે કહી શકાય કે આ જે છે ત્રણેયના એને કોલ્ડ બ્લડેડ જે છે મર્ડર કર્યું હતું.